હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, મંડે મોર્નિંગ થઈ ગઈ છે અને ધ્રિતિબેન બેસી ગયા છે નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તો કરવા, અને ધ્રીશને નાસ્તો નથી કરવો. અને આજે લંચ બોક્સમાં જવાનો છે મકાઈનો ચેવડો, જે અમેરિકન મકાઈનો આપણે કાલે બનાવ્યો હતો એ વાળો. અને અત્યારે ધ્રિતિબેનને કાંઈ નાસ્તો નહોતો કરો એટલે ગરમ નાસ્તો નથી બનાવ્યો. ચલો ભાઈ, વાગી ગયા છે 11:15 અને અત્યારે બેસીએ છીએ નાસ્તો કરવા. કેમ પ્રશાંત, કેમ લેટ આટલું? આજે આપણે છુટ્ટી. યસ, આપણે ઉઠ્યા 10 વાગ્યા પછી થોડુંક પ્રશાંતને કામ હતું, એ બધું લપ કરી અને પછી પ્રશાંત ગયો તો નાસ્તો લેવા. નહીં, શું લઈ આવ્યો છો નાસ્તામાં? દાળ. હા ભાઈ, જો દાળ પકવાન લઈને આવ્યો છે. આમાં મને એ દઈ દે મારી દાળ, એટલે હું ગરમ કરી આવું. ધોરાણી કાંઈ વાંધો નહીં, એનું પેકિંગ જ એવી રીતનું હોય ને એટલે ઢોળાય. દાળ ગરમ છે પણ આપણને થોડીક વધારે પડતી જ ગરમ જોઈએ છે. તીખી છે. ના ભાઈ ના, હવે તું તીખી ખા, તારી હાટું તીખી લાવી હોઈશ ને બે ની થઈ જ જા. તો કેમ બે દાળ પકવાન છોકરા હતું એ દાળ ન ખાય, પકવાન જ ખાય છે. રાવ ગરમ મૂક્યો ના ભાઈ ને ગરમ જોઈ લે ઉપર મને હે ને મોઢું બળી જાય ને એવી ગરમ જોઈએ, પણ આ મૂકવી પડશે. એમ ગરમ લાગે, સાઈડ માં પેકિંગ માં થોડી ગરમ લાગે છે ને એમ કહું. હા યાર, એ તો મોડું જ છે. નામાં થોડી તીખી ચટણી. તારી રસોઈ કરવાની છે આજે? તો રેવા દે, એ બેને શાક ભાત ખાવા એટલે લઈ લઈ. ગરમ કરી નાખું, લાવ ભેક્ષ જ કરી દે. એ હાવ મોળું હે ના તીખું. મોડું નથી ભાઈ, એટલું બધું. બહુ ડુંગળી હે યાર. આજ કેમ અંદર નાખી દીધી એ ડુંગળી, કઈ ખબર ન પડે. દર વખતે અલગ નથી આવતું. ચાલો પેલા આપણે ગરમ કરી આવીએ, પછી રિવ્યુ લઈએ. કેમ પ્રશાંત? ફૂલ ગરમ કરી નાખી છે દાળ, જો ધુવાડા દેખાય. ચલો પ્રશાંત, ટેસ્ટ કર. આપણે ગરમ હે તો વાર લાગશે. પણ તે થોડીક ઠંડી તો નાખી, ટેસ્ટ કરી દે ને જલ્દી. ના ના, મને ખબર પછી મારું ઠરી જાય યાર. મારે જો ગરમ ગરમ જ ખાવું હોય તો જ મને એમ થાય કે મેં ખાધું નહીં. ના, મારે નહીં જ જોઈએ. ના ના, મારા ઠંડી નહીં નાખતા. જો હે ને તો બસ નાખી ચાલ. હા હા, દાળ તો જોઈએ, બહુ જાજો પકવાન નાખી દો મારા માટે, બધું મારે ખવાનું. ચલો ભાઈ તૂટ પડો. ચાલ, આજ તો 1 મિનિટની વાર છે અને બેસી ગયા છે બે નાસ્તો કે જમવાનું. કેમ કે જો ભાઈ, આપણે નાસ્તો કર્યો તો બહુ મોડો ને ચાય નહોતી પીધી. આપણે સવારમાં ખાધા હતા દાળ પકવાન અને છાશ. દાળ મેં બહુ ગરમ કરી નાખી હતી એટલે મસ્ત, પછી છાશ પીવી પડે એમ જ હતી. તો તેમાં ગાંઠ મારી દે ને જબલામાં, નકર પકવાન બધો ઉડી જાય. ને જો ધ્રિતિબેન માટે થોડીક દાળ હતી એટલે ધ્રિતિબેન દાળ પકવાન ખાશે, ધ્રીશભાઈ ચા ને પકવાન ખાશે. હા હા, બે ખાશે. અને જો પછી હું તમને હમણાં બતાવું, આપણે ભાતે કરી દીધા છે થોડાક ની, બહુ જાજા ભાત કર્યા છે. કેમ કે ધ્રિતિબેન ની ફરમાઈશ ઉપર આજે આપણે એક વસ્તુ બનાવવાના છીએ. નહીં, સરપ્રાઈઝ. એટલે અત્યારે ચાલો પેલા જમી લ્યો. હા, તો ચલો ભાઈ, આપણે છોકરાઓને આજે પાછી ચા કરી દીધી છે ગરમ. આજે અમે ચા પીધી જ નહોતી દીધી, છાશ પી લીધી હતી સવારમાં. પણ નાસ્તો કેટલા વાગે કર્યો ખબર? 11 વાગે તો લગભગ અમે નાસ્તો કરવા બેઠા. 11 વાગ્યા પછી 11 વાગે ટૂંકમાં અમે દાળ ગરમ કરી ને પછી અમે નાસ્તો કર્યો. અને તમે નાસ્તા પાણી કરીને ઉભા થયા ને ત્યારે લગભગ 11:30 ઉપર થઈ ગયું હતું. અને એમાં યાદ તા ડેડીએ હે ને પકવાન બહુ ઝાઝો ચોળ નાખ્યો હતો એટલે માંડ પૂરું થયું. બે થોડાક તો પડતું મૂકી દીધું ટૂંકમાં. જો પકવાન પાછો ઉડાડવા માંડ્યા છે બે. કાંઈ વાંધો નહીં, પંખો શરૂ કર્યો છે ને એટલે. ચલો ભાઈ, શાંતિથી જમી લ્યો. કેમ કે આજે મારે એડિટિંગ એ બાકી રહી ગયું છે, તો હું કરી લઉં બ્લોગનું એડિટિંગ. ઓકે, છે ને કંઈક વહીવટી મામલે પડી ગયો છે
શું પ્રશાંત તમે હામું જો શું કરો છો? મહેનત ઓહો હો હિસાબ કિતાબ ચાલી રહ્યા છે પ્રશાંતના હે ને? હિસાબ કિતાબ ચાલુ છે. હા અને આપણે થોડીક એને સલાહ દઈએ છીએ વચ્ચે વચ્ચે સાચી ખોટી હે ને? શર્માએ કેમ જાશો? શર્મામાં તો એવું કઈ છે નહીં પણ હિસાબ ચાલે છે. હા હું જો એટલે ખબર પડે હું બોલે છે. હિસાબ ચાલે છે. તેથી નાસ્તા પાણી કંઈક લઈએ એટલે અમે શાંતિથી કામ કરીએ. કેમ? સારું ચલો ભાઈ સિરિયસલી આપણે કામ કરીએ છીએ તો થોડુંક કામ પતાવી દઈએ શાંતિથી. કેમ પ્રશાંત? ચલો પ્રશાંત વાગી ગયા છે 6:30 અને શું લઈ આવ્યો છો? વાહ સમોસા લેવા ગયો તો પ્રશાંત. મસ્ત ગરમા ગરમ સમોસા આવી ગયા છે આપણે નાસ્તામાં. ગરમમાં ગરમ બનાવતા હતા એટલે દેશી તો ગઈ પણ થોડાક આઘા જાઉં હમાતી નથી આટલાકમાં. ખુલ્લું હોય પણ કોઈ હતું? છે ગ્રીન ચટણી નથી? હા મને તો ગ્રીન જ બહુ ભાવે. તો આપણે જાશું હમણાં આજે હે ને એવું લાગે ને તો વહેલા વહી જાશું. હા જવા દેતા છે તો વહી જવાનું બીજું શું. અરે પણ કાલ બંધ હતું હું કઈ એને લઈ જાઉં છું. કઈ એને મારા કાકમાં નથી બેહાડવાનો. એને તો લઈ ગઈ હતી આમ જોવા માટે ખાલી પણ કઈ ખુલ્લું જ નહોતું. એ ભાઈ સીધી હા સારું ચલો ભાઈ આપણે પેલા નાસ્તો કરી લઈએ. સમોસા તો કાઢ્યા ને કેમ બે જ કાઢ્યા તો સારું બીજું શું. હાલો સમોસા ખાઈને પછી સમોસા ઉગાડી આવીએ. કેમ હજી ક્યાં મેં જીમ શરૂ કર્યું? જો ભાઈ આપણે આવી ગયા છીએ જીમમાં અને આજે આપણો ફર્સ્ટ ડે છે. જોઈએ આપણે કેટલી વાર જીમમાં ટકીએ છીએ કેમ કે આપણે જંક ફૂડ વગર તો હાલતું નથી પણ જીમમાં કેટલો ટાઈમ આવીએ છીએ કન્ટિન્યુઅસ એ જોવાનું છે. આજ આપણો ફર્સ્ટ ડે છે અને કેટલી મિનિટ માટે આપણે ટકીએ છીએ જોઈએ. જો આપણે સાયકલિંગથી સ્ટાર્ટ કરી દીધું છે કેટલી મિનિટ ખાલી 5 મિનિટ બધી એક્સરસાઇઝ થાય ને તો એ બહુ છે પણ હવે જોઈએ કે ભાઈ કેટલી હું એક્સરસાઇઝ કરી શકું છું. આપણે બધી એક્સરસાઇઝ ટ્રાય કરી લીધી છે આજે. જો આ છે અમારી સોસાયટીના દર્શન મતલબ કે મંદિરના ડેઈલી અમારે શૃંગાર કરે છે મહાદેવ ભગવાનનો. આજે મતલબ જંગલ થીમ છે એ રીતના દર્શન છે. મસ્ત ઉપરથી બારિશ થતી હોય છે વરસાદ એન્ડ એવું. જો હું તમને આખો બતાવું આજનો વિડીયો ડેઈલીના હોય છે પણ આજે આપણે ક્લિપ નીચે ગયા હતા તો લઈ લીધી છે તો જો હું તમને બતાવું છું. આપણે પાછું ચાલુ કરતો ભાઈ શું એડ કર્યું તમે? જો તેલ એમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે. ઓકે. અને વેજીટેબલ્સમાં આપણે એડ કર્યું છે ફ્લાવર, કેપ્સિકમ અને કાંદા. સરસ. અને ચડવા દેશું થોડીક વાર. તમને જે ભાવે ને વેજીટેબલ
મને મારી છરી ખાવ કહો હું તો છરી મામા હું મસાલા ફ્રી તો મૂકવાની હતી ગાંડી મસ્ત સુગંધ આવે તો કહેજો બરોબર બહુ મસ્ત બનાવે લસણ એટલે આ બધું મસાલો થોડું કેપ્સિકમ ને ફ્લાવર છે એટલે આપણે મસ્ત 2 મિનિટ ચડવા દેવું બરોબર હે ને ચટણી નહીં નાખવાની, યેલો કરવાની. ના ના ચટણી નાખી છે યેલો નથી પણ ચટણી બળી જાય અત્યારે વઘારમાં નાખીએ તો બ્રાઉન જેવા કલર ના હોય બેન આવા પાઉચ કેટલા પીડા મેં કીધું? કેવા બહુ બધા છે ઘણા હોય આખું મોટું પેકેટ લઈ લઉં છું તો જાવ ને મને એમ થાય છે કે આને છે ને સેજ પાણીમાં કરી નાખી તો આખું જાવ ને સેજ બસ હા મેં તને ક્યાંય ઊભી રહી બાફતી નહીં જો કે આપણે મેગી મસાલાનો એક પાઉચ નાખી દીધો છે આપણે એટલે મસ્ત ટેસ્ટી અને તીખા થાય કેમ કે આપણે આના બિગ ફેન છીએ મેગીમાં ઉપરથી હું નાખું છું હા 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 સુગંધ આવે જોરદાર આવે છે તો નાખશે કે નથી તો અમારા ગોળીએ મોબાઈલ જોવે છે તો હમણાં પૂછતો આવે તો મમ્મી શું બનાવે છે બહુ મસ્ત પેલું ગ્રેવી કરતો આવે તો બધો રેડ ચીલી સોસ એડ કરી દે થોડો થોડોક નાખશું સોયા ડાર્ક સોયા સોસ હવે એડ કરશું નમક હવે આપણી ફેવરેટ ચટણી બહુ નથી નાખી આજે કેમ કે તમને તીખા મરચાઈ નહીં ખાશે બરાબર ને બરોબર. વળી બહુ સ્પાઇસી થાય તો પછી છોકરાઓ ખાઈ ન એનો કોઈ મતલબ નથી બનાવવાનો બધા બનાવી જ નાખે બનાવી. કેમ કે હશે તો આ લોકો નંદોખના દેવા થાય મસ્ત મિક્સ કરી દઈએ ઓકે બરોબર છે. કાજુ નાખવા? આના પર કાજુ ન ગમે કાજુ છે નહીં ખાઈ ગયો છે કાંઈ વચમાં રોજ ટ્યુશનમાંથી આવીને મોટા ભરી ભરીને ખાતો હતો હા પનીર મસ્ત લાગે પણ પીસ હોય ને તો આપણને કંઈ બહુ પીસ ભાવતા નથી બરાબર એ તમારે રીતિબેનને ભાવે હવે આપણે આજે જ જીમમાં જતા એટલે થમ્સઅપ નથી મગાવીને પણ અન્ય થમ્સઅપ પીધા શું કેવું પ્રશ્ન ભગાવો તો ખરી એલા. મગાવું નથી મગાવી ફાઇનલી આપણે આજે આપણે ખાઈ લઈશું દહીં જોડે કે છાશ શું લેવું છે તમારે હા આપણે છાશ. છાશ હમ. તો લાઈ છાશ કરવી જોશે ચલો ભાઈ આપણા મસ્ત મજાનો ફ્રાઈડ રાઈસ રેડી છે ઓકે ઓકે. 5 મિનિટની વાર છે ને આપણે બેસી ગયા છીએ જમવા જમવા શું છે જમવામાં ફ્રાઈડ રાઈસ કેવા લઈ ગયા ફર્સ્ટ ટાઈમ ખાતા અને મેં બીજી વાર ઓકે ચલો પ્રશાંત ટેસ્ટ કર અને રિવ્યુ દે આના ટેસ્ટ કરીને એને એટલી બધી ભેરમાં પ્રશાંત ઢોળે હે યાર ઈ લોકો પ્રશાંતની વેઇટ કરું છું મેં તો ટેસ્ટ કરી લીધા મને બહુ ભાવ્યા જરૂર ટ્રાય કરજો
લાઈક સબસ્ક્રાઇબ શેર કરવું. તમારી આગળ છાશ વીતી હશે. હા એટલે એમાં જરાક ધ્યાન દેજો, ના તમારા હાથને કાબુમાં રાખજો. હવે લાયસન્સ તો લોકો કરી જ દે. નકર પછી ગાઈઝ એમ કહે કે ત્રીસ તો રોજ છાશ ઢોળે છે, એક જ વાર ઢોળી ત્યો આમ તમારા દીકરાએ ખોટું ન આજે કહેવાય. આપણે રૂડો રમશું ને તો થોડી ક્લિપ પાડી લે છે. ઓકે વાંધો નહીં. પણ મારા મોબાઈલમાં રમતા હોય ને એટલે નથી પડાતી ત્રીસ. તું ડેડીનો મોબાઈલ થી પાડી લઉં ક્લિપ તો. હા એ વાત સાચી છે મારા ધ્રીશભાઈની. ચાલો ભાઈ હવે જલ્દી હું જમી લઉં, મારું જમવાનું ઠરે પેલા, બરાબર.